ફાઇનલી આપણે ફ્રીજ લઈ લીધું છે અને એમાં તખોબા રિક્ષાડી લઈને આવી જાવે તો તખોબાની બધા વાતો કરે છે ને ફ્રીજ રિક્ષા મેળ દીધું છે અને ફ્રીજ તો ગુડ મોર્નિંગ અને વેલકમ બેક ટુ ધ ન્યૂ વિડીયો. અમારો બ્લોગ વિડીયો હમણાં ઘણા ટાઈમથી આવતો નતો ને આ તો મનુ શું કરે છે તાકો કેવું રહ્યું મનુ? આજ તો મનુ ઋષિ બળે છે ઘર ખોતરી નાખે બધું આ બધું કેવું કર્યું તાક તો અહીં લગાવવાનું છે આરસ પણ લાવવાનો. શું લગાવવાનું છે મનુ? આજ પણ તો શીખર પણ આપણે મસ્ત મજાની ટાઈસું મારવાની છે કેમ કે ભગડા કરવાનો હવે આપણને ટાઈમ મળતો નહીં એટલે આપણે છે ને એકવાર ટાઈસું મારી નાખીએ એટલે આપણી જિંદગીની શાંતિ. પછી નવું ઘર કરશું ને તાની વાત તારે પણ આપણે નાનચુક મસ્ત મજાનો મહેલ છે એમાં આપણે ટાઈસું મારવાની છે અને એટલે આપણે ખોતરા રાખવા પણ મને કોઈ મદદ કરાવતું નહીં એકલે ને એકલે મથુરીનું. તો આપણે આમાં ફટાફટ ટાઈસું લગાવીને અમારા નાનચોક આમ તો મારું સુંદર મજાનું ઘર છે આવું માપનું છે પાછું ઘણા પૈસાવાળા નહીં માપનું મસ્ત મજાનું ઘર છે પણ જિંદગીની મજા છે આપણે શું કેવું મજા છે ને? હા ભાવ લેર પણ લાડુ આવે ભાઈ સર ફટાફટ ખોતરી નાખો આડો તારે હો. જો આ લેર પાણી અને લાડુ તો વૈશાખ મહિને ઘણા ખાતા છે પાણી પાણી છે. તો ચલો હવે મળીએ થોડી વાર પછી આ બધું મને ખોતરી નાખે અને સાફ સફાઈ કરીને પછી મળીએ. ફાઇનલી મિત્રો આપણે ખોદતા ખોદતા જો ઘણ ખરું ખોદી નાખ્યું છે અને હવે તિજોરીનો ભાગ લગીરમ થયો છે અને આ જો અમારે યશ મને મદદ કરવા આવી રહ્યો છે થાળમાં થોડું થોડું ભરી અને બારે નાખવા લાવી દે અને જો ચેટલો રફડો ઉડે રહે પણ તોય છતાં એ ખૂબ મદદ કરાવેલો છે અને આ બધું આ યશના પપ્પા છે લગીર હરમ તમારે મદદ કરાવવાની જો સેન્ટ પેન્ટ લાશે. તો કઈ આપણે નાઈ ધોઈ થઈ જાય તૈયાર અને હવે જવાનું છે આપણે જમવા માટે અને જો મનુની તો હજી માથે નથી કઈ તૈયાર નહીં છે યશ થોડી થોડી મદદ કરાવે છે થાળ ભરી ભરીને અને કોતો લગભગ બધું 80% કામ તો પતી ગયું લગીર બાકી આવી રહ્યું છે અને લગીર આ બાજુ બાકી રહ્યું છે અને જો યશને કપડાં પહેરાવે છે મમ્મી. અરે યશ ચમ ચમ થાય મજા આવે યશ શું કાંઈ કેવું છે? મારે યશને થોડી થોડી ઉધરસ થઈ ગઈ છે દવા ચાલુ છે એમના માટે કાલે જ કુવાડા જઈને દવા કરાવી લાશી છે. હા પડીકા ખાતા છે એટલે થયું છે. તો ચલો હવે મનુની આ બધું કામ બતાવી નાખે ને આપણે તૈયાર થઈ જાય ને આપણે નીકળીએ પહેલા અને પછી આવશે આપણે શું થોડા ઘણા ટાપા બીજા કરાવીએ જઈને. તો ચલો કામ બધું થોડા ઘણું પતાવી ના છે તો મનુ વિહમો ખાઈ ને તો યશને હેસકો બાંધવા માટે રાંડું લાવ્યો તો હેસકો બાંધેરો હતો એકલા ને એકલા આવડતો નહીં પણ મથેરો છે. યશ શું કરેલો છે? હેસકો બાંધેરો અને લેવડા માથે ખાટલો નાખીને હેસકો બાંધવાનો છે. આ બાજુ એને દાદા આ બાજુ કલર કરેલા છે ખાટલાને. હા તો ચો ખાટલાને સરસ મજાનો કલર કર્યો લકડા કલર છે ને પોલિશ કરેલા છે. કોઈને કલર કરાવવો હોય તો કોમેન્ટ કરો. કલર કરાવવો હોય તો કોમેન્ટ કરો. સરસ મજાની પોલિશ કરી નાખી ખાટલાને જે આપણે બાકી છે આને કરવાનું છે તાકો. શું કરી છે ફટાફટ બોલ દે. બાઇક ને પેલી પોલિશ મારો બાઇક માં રફડો નામ નહીં દો બાઇક માં છે ઈ ચા આપણું તોલી પડ્યું ભાઈ આપણું એવું જ પડ્યું છે એનું પૈસા ના ચાલતે આપણું થાક લાજો તને. તો ફાઇનલી મિત્રો આપણે જતા અમારે બહાર તિથિ હતી ત્યાં આપણે જતા અને ઘરે બધું કામ કરીને આપણે જતા નિયતિ સીધા આવી જતા આપણે બાબર જેમ કે આપણે ઘરે આવી રહ્યા હતા એટલે ખબર પડી હતી કે ગરમ પાણી ચમચમ પીવાઈ દે માટલાનું ઠંડુ પાણી બરાબર થતું નહોતું એટલે આપણે આવી ગયા હતા ખેતરપાર ઇલેક્ટ્રિકમાં ફ્રીજ લેવા માટે. તો જો અહીંકાને ફ્રીજ લેવરાયેલું છે અને આ માલિક છે અને અહીંકાને આપણે ફ્રીજ લેવા છે અને સમજાવેલા છે કે આ આવી રીતનું બધું ફ્રીજ હોય છે. તો આપણે અહીંકાને ખેતરપારમાં આવી ગયા ફ્રીજ લેવા તો ફટાફટ આપણે ફ્રીજ લઈએ અને પછી આપણે કાંક પાર્ટી બાલ્ટી આવી છે ને આજ તો મેં કીધું ફોર્ચ્યુનમાં આવી છે તો પાર્ટી આવી વાત હતી આવી વાત હતી. ચાર ચાર કહે છે ને થોડું થોડું ઈ તો રહેવાનું. ફાઇનલી આપણે ફ્રીજ લઈ લીધું છે એનામાં તખોબા રિક્ષાડી લઈને આવી જાવે તો તખોબાની બધા વાતો કરે છે ને ફ્રીજ રિક્ષા મેળ દીધું છે અને ફ્રીજ ઉપર મેળવાનું સ્ટેન્ડ લેવાનું છે. તો હવે આપણે નેકવાનું છે અને યશના પપ્પાએ ફોનમાં લાખ્યું છે કાર્ડ કેમ કે એનો ફોન બગડ્યો છે. તો હવે આપણે ડાયરેક્ટ ઘરે જવાનું થાય છે. તો આવનાર બ્લોગ સાથે મળતા જય માતાજી જય શ્રી કૃષ્ણ. અને આ તમારે ફ્રીજ કે કુલર એસી ઘરઘંટી કોઈ પણ વગેરેની વસ્તુ લેવી હોય તો ખેતરપાળ ઇલેક્ટ્રિકની અવશ્ય મુલાકાત કરો કેમ કે
બહુ સારી વસ્તુ મળે છે. અમે પણ આવ્યા છે અને તમે પણ જરૂર આવજો.